નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તમે પહેલા જે 4 એપિસોડ વાર્તાના સાંભળ્યા એનો આ આખરી ભાગ છે, તો ચાલો સાંભળીએ। આ નિરાલી મેં ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે છોકરાઓ તો હોય જ એવા, પણ એ છોકરીએ ધ્યાન રાખવું જોઈએ ને કે આમ કોઈની વાતમાં ના અવાય। મતલબ કે ગમે એમ કરી દોષનો ટોપલો એક છોકરી પર ઢોળાય અને એના માતા પિતાના સંસ્કારો પર, અને એટલે જ શાહીન નહોતી ઈચ્છતી કે એને કારણે એના પપ્પા કે મમ્મીના સંસ્કારો પર કોઈ સવાલ ઉઠે, એટલે એ આ પણ નથી કહેતી અને મને ખોટું લાગશે એમ વિચારી ના પણ નહોતી કહી શકતી। હું એની આ વ્યથા સમજી શકતો હતો। અમે સાંજ સુધી એ જગ્યાએ બેસી રહ્યા। અચાનક એના પપ્પાનો ફોન આવતા મને ખ્યાલ આવ્યો કે બહુ મોડું થઈ ગયું છે, અમારે ઘરે જતું રહેવું જોઈએ। હું તને અહીંથી કોઈ બસમાં બેસાડી દઉં છું, તું તારી રીતે ઘરે જતી રહેજે। તને મારી સાથે ગાડીમાં કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે। મેં મારી ભૂલને સુધારવા માટે શાહીનને કહ્યું, ના ભાઈ, તું મને આપણા શહેરની બહાર આવતા એ પુલ પાસે ઉતારી દેજે, ત્યાંથી હું મારી રીતે જતી રહીશ। આટલું બોલી શાહીન અભિની ગાડીમાં ગોઠવાઈ ગઈ। પણ શાહીન, બહુ મોડું થઈ ગયું છે, તને ઘરે કોઈ ખીજાશે તો નહીં ને? તને પૂછશે કે ક્યાં ગઈ હતી તો શું કહીશ? મારા લીધે તારે સાંભળવું પડશે ને? અરે એ તું ના વિચાર કંઈ, એ હું મારી જાતે લડી લઈશ। મારા લીધે તે પણ ઘણીવાર સાંભળ્યું છે ને, પણ મને તું ઘણીવાર બચાવે છે ને? હા, એ બધું ઠીક છે, પણ કંઈ નહીં, તું કંઈ નહીં સોચ, હું મેનેજ કરી લઈશ બધું। શાહીને અભયને આશ્વાસન આપતા કહ્યું। નદીના પુલ પર પહોંચતા અભયે ગાડી રોકી અને શાહીન ગાડીમાંથી ઉતરી અને પોતાના ઘરના રસ્તા તરફ જવા લાગી। શાહીન, ધ્યાન રાખજે, આ અભયે જઈ રહેલી શાહીનને ચિંતા સાથે કહ્યું। એના બદલામાં શાહીન પાછળ ફરી અને એક મસ્ત સ્માઇલ સાથે ખાલી એટલું જ બોલી, પાગલ। અને અભય એની આ સ્માઇલ પર પાગલ થઈ ગયો અને કલાકો સુધી એ પુલ પર જ બેસી રહ્યો। રાત્રે સૂતા સૂતા અભય ખૂબ વિચાર્યું કે આ કઈ રીત થઈ કે આપણે હંમેશા આટલા મજબૂત હોઈએ, કે આપણે ગમતું હોય કામ કરવા માટે કે આપણા સપનાઓ પૂરા કરવા માટે આપણને આટલી વાર વિચારવું પડે। હંમેશા એ વિચારવું પડે કે આપણા નિર્ણયની બીજા પર શું અસર થશે। આપણે ક્યારેય કોઈ નિર્ણય ખાલી આપની ખુશીઓ જ વિચારી કરીને કેમ ના લઈ શકીએ? આપણને કોઈ બંધનમાં બાંધે છે કે પછી આપણે પોતે જ આપણે બાંધીએ છીએ? મને તો એવું લાગે છે કે આપણામાં જ હિંમત નથી હોતી કોઈ સામે લડવાની। ના, કોઈ સામે નહીં, કેમ કે અજાણ્યા સામે તો આપણે લડવા તૈયાર જ હોઈએ, પણ સાચી વાત એ કે આપણે આપણા પોતાના લોકોથી હારી જતા હોઈએ। આપણે એમની જ સામે ના લડી શકીએ, કેમ કે જેમની ખુશી માટે હંમેશા દિવસ રાત આપણે દુઆ કરતા હોય, જેમની સલામતી માટે આપણી જાન પણ કુરબાન કરી શકતા હોય, એમની સામે આપણે આપણી ખુશી માટે કેમ લડી શકીએ? અને એટલે જ આપણે આપણા સપનાઓ અને ઈચ્છા કરતા આપણા લોકોને આગળ રાખી છીએ અને એમની ખુશી માટે સ્વેચ્છાએ હાર માની લેતા હોઈએ છીએ। આવા તો કંઈ કેટલાય વિચારો અભયના મનમાં એક સાથે દોડી રહ્યા હતા અને આ વિચારોમાં ક્યારે સવાર પડી ગઈ એને ખ્યાલ જ ના આવ્યો। સવારે એ ફટાફટ તૈયાર થઈ અને સૌની પહેલા કોલેજ પહોંચી ગયો અને શાહીનની રાહ જોવા લાગ્યો। એને ડર હતો કે શાહીનને ખીજાય તો નહીં હોય ને કોઈ, એને શાહીનને આમ પરાણે લઈ જતા તો નહીં જોયું હોય, અને આવતો ઘણા વિચારો એના મનમાં ઝળકી રહ્યા હતા અને એ બેચેન થઈ અને આખી કોલેજમાં
આમથી આમ આંટા મારી રહ્યો હતો. અરે સાહિદ, કેમ આ તું લેટ થઈ ગઈ? આ અવાજ સાંભળતા જ અભયના જીવમાં જાણે જીવ આવ્યો અને એ સાહિન તરફ વળ્યો. અરે યાર, તું તો રોજ ટાઈમ પર આવી જાય છે ને, તો કેમ આજ આટલી લેટ? ક્યારનો તારી રાહ જોઉં છું અને આખી કોલેજમાં ભૂતની જેમ ભટકું છું. એટલી સમજ ના પડે કે એક કોલ તો કરી દઈએ. અભયનો બધો ગુસ્સો સાહિન પર ઉતરી રહ્યો હતો. અરે બસ બસ, આ શું છે? આ શાંત રહે નહીં તો બોમ્બની જેમ ફાટી જશે. અને તને મેં રાત્રે જ કહ્યું હતું કે ચિંતા ના કરતો, હું જોઈ લઈશ બધું. હા સાહિદ, પણ યાર ચિંતા તો થાય જ ને, અને એ પણ જ્યારે ભૂલ મારી હોય અને એના લીધે સહન તારે કરવાનું હોય તો કેમ શાંત રહી શકાય? એ બોલ. અરે કંઈ નથી થયું, જો તારી સામે છું અને ઠીક ઠાક છું. સો જસ્ટ ચીલ. ચાલ એક કોફી પીએ. સાહિને અભયનો હાથ પકડતા કહ્યું. ના, મારે નથી આવું, તું એકલી જા. એમ કહી અભયે પોતાનો હાથ છોડાવી લીધો. અરે આવશે, શું નહીં, હું તને પરાણે લઈ જઈશ. એમ કહી સાહિન અભયનો હાથ પકડી અને પરાણે પોતાની સાથે લઈ ગઈ. બંનેએ કેન્ટીનમાંથી કોફી લીધી અને પછી કોલેજના મેદાનમાં એક ઝાડ નીચે બેસી ગયા. સાહિન એક વાત પૂછું? અભયે ઝાડને ટેકો દઈ બેસતા પૂછ્યું. આ પૂછને. એકબીજાની લાગણીઓ અને દિલની વાતો જાણ્યા પછી શું પહેલાની જેમ ખાલી ફ્રેન્ડ તરીકે બિહેવ કરવું શક્ય છે? ના. થોડી વાર વિચારી અને સાહિન બોલ્યો. તો શું કરીશું હવે? કઈ વિચાર્યું છે તે? ના સાહિન પોતાની નજરો નીચી રાખીને બોલી રહી હતી. ઓકે, તો હું એક રસ્તો બતાવું, તું માનીશ? પહેલા બોલ, પછી ખબર પડે માનું કે નહીં. ઓકે, તો સાંભળ. અત્યારે તું મને કે મારા પ્રેમને એક્સપેક્ટ નથી કરતી, કારણ કે તને ડર છે કે આપણે કોઈ દિવસ સાથે નહીં રહી શકીએ, આપણે લગ્ન નહીં કરી શકીએ. અને એ ભવિષ્યની ચિંતામાં તું અત્યારે આ બધું ખોવા માંગે છે. ભવિષ્યમાં શું થશે એ તને પણ નથી ખબર અને મને પણ નથી ખબર. કદાચ આપણી ફેમિલી માની પણ જાય અને બધું ઠીક ચાલતું હોય અને મારું એક્સિડન્ટ થઈ જાય અને હું મરી જાઉં તો પણ આપણે સાથે ના રહી શકીએ ને. આ વાત પર સાહિને અભયના ગાલ પર એક થપ્પડ આપી દીધી. અરે યાર, વાત તો સાંભળ. જસ્ટ કહું છું કે આવું થાય તો પણ આપણે અલગ તો થવાના જ ને. અને એમ પણ બની શકે કે અત્યારે આપણે અલગ થઈ જઈએ અને ભવિષ્યમાં એવા સંજોગો આવે કે આપણને પાછા એકબીજા સાથે જોડી દે. તો મારું કહેવાનું ફક્ત એટલું છે કે ભવિષ્યનું વિચારીને નહીં, પણ અત્યારનું વિચારીને આપણે ચાલીએ. આ સમય આપણને સાથે વિતાવવા માટે મળ્યો છે, તો એને મન ભરીને માણી લઈએ. અને હું નથી માનતો કે પ્રેમનો અંત લગ્ન જ હોવો જોઈએ. પ્રેમને કોઈ બંધનમાં બાંધવાની જરૂર નથી. અને તમારી ગમતી વ્યક્તિ સાથે વિતાવી લેવી અમુક પ્રેમની પળો પણ આખી જિંદગી વિતાવવા માટે પૂરતી હોય છે. તો બોલ, તારો શું વિચાર છે? મને તું ફક્ત 5 વર્ષ આપી શકે તારી જિંદગીના. એ 5 વર્ષમાં હું મારી આખી જિંદગી જીવી લઈશ અને આખી જિંદગી ફક્ત તારો રહીશ. પણ અભય, હું આપું તને 5 વર્ષ, પણ એ પછી લગ્ન તો કરવા જ પડશે ને. ના, એવું કોણે કહ્યું? મારે માટે ફક્ત આ 5 વર્ષ કાફી હશે આખી જિંદગી વિતાવવા માટે. પણ મારે તો લગ્ન કરવા જ પડશે ને. મારા મમ્મી પપ્પા તો નહીં જ માને. હા સાહેબ, મને ખબર છે, પણ તું કરી શકે છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. મને પણ તું એકલી રહે એ નહીં જ ગમે. અને મને એ પણ ખબર છે કે આ 5 વર્ષ પછી બીજા કોઈ સાથે નિકાહ કરવા અને એની સાથે રહેવું તારા માટે અઘરું પડશે. પણ દિલમાં એક સુકૂન પણ હશે કે જેની સાથે જીવવું હતું
એની સાથે મન ભરીને જીવી શક્યા. આ ખાલી મારું મંતવ્ય છે, પણ આખરી નિર્ણય તારા પર હશે. અને તારી ના હશે તો પણ પ્રેમ હતો અને રહેશે, પણ ફક્ત એ તારાથી. તો એ માનીને કે નહીં. પણ અભય, એક વાત કહું, કોઈ એકને ચાહ્યા પછી કોઈ બીજા સાથે રહેવું એ બહુ અઘરું છે. નિરાલી અભયની વાત સાંભળી બોલી, હા નીરુ, મને ખબર છે, પણ આપણા દેશમાં એક તો થાય છે અને બધા એમ જ રહે પણ છે જ ને. અને એ પણ આજથી નથી, વર્ષોથી. તને ખબર છે, અહીંયા બધા દેખાવ તો એવો કરે છે કે બધા ફેમિલી સાથે રહે છે અને ખૂબ ખુશ છે, પણ બધા એક મોહરું પહેરીને ફરે છે. અને એ મોહરાની પાછળ તો દરેક વ્યક્તિ એકલી જ છે. બધા પોતાની અંદર એક ભૂતકાળ લઈને ફરે છે. સૌથી અઘરામાં અઘરું આ દુનિયામાં કંઈ હોય ને એ આ વાત કે જેને તમે વર્ષોથી ઓળખતા હોય અને સારામાં સારી રીતે જાણતા હોય, એની જગ્યાએ કોઈ અજાણ્યાને હસતા મોઢે સ્વીકારવું પડે અને આખી જિંદગી એની સાથે મન વગર કાઢવી પડે. પણ આપણને બધાને આ જ રીતે જીવતા આવડી ગયું છે હવે તો. હા અભય, તારી વાત સાવ સાચી છે. પછી શું થયું? શાહીન કંઈ બોલી નહીં. એ કે મને થોડો સમય જોઈએ વિચારવા માટે. મેં એનો પૂરતો સમય આપ્યો. થોડા દિવસ પછી એ જાતે આવી મારી પાસે આવી, તારો હાથ આગળ કરતો. અભય એ મારી પાસે આવી અને બોલી, કેમ, શું કામ છે તારે? એ બોલતો, અરે કીધું ને હાથ આગળ કર, બીજી માથાકૂટ નહીં, એમ કહી અને એણે જાતે મારો હાથ પકડી લીધો અને મારા હાથમાં એક કવર આપ્યું. શું છે આમાં? તું જાતે જ જોઈ લેજે ને, પણ મારા ગયા પછી ખોલશે. પણ હું તો અત્યારે જ ખોલીશ તારી સામે. કોઈ કીધું ને મારા ગયા પછી? કેમ કે તારી સામે કદાચ હું આ ક્યારેય ના બોલી શકી. આટલું કહી એ ગઈ અને એ ક્લાસરૂમમાં ગઈ. એ પછી મેં એ કવર ખોલ્યું. એમાં એક કાર્ડ હતું જેમાં ફક્ત એટલું જ લખ્યું હતું કે આઈ લવ યુ અભય. અને એ કાર્ડની વચ્ચે એક કાગળ હતો. એ મેં હાથમાં લીધો અને ખોલ્યો તો એમાં લખ્યું હતું કે ગુડ મોર્નિંગ. આજથી આપણા સહજીવનના 5 વર્ષનો શુભારંભ થઈ રહ્યો છે. એ બદલ તને મારી ઘણી શુભકામનાઓ. એટલું વાંચી હું તો ખુશીથી ઝૂમી ઉઠ્યો. ફાઇનલી મને મારો પ્યાર મળી ગયો હતો અને એને પણ મારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો. હું પોણો કલાક ત્યાં જ ઊભો રહ્યો અને લેક્ચર પતવાની અને એના આવવાની રાહ જોઈ રહ્યો હતો. એને કાગળમાં તો લખ્યું જ હતું, પણ એના મોઢે પણ મારે સાંભળવું હતું. શાહીને ક્લાસરૂમમાંથી નીકળીને મારી તરફ જોયું અને એની એ સ્માઇલ હજી એવી ને એવી તાજી છે મારી સ્મૃતિમાં. એ દિવસે એ જેટલી ખુશ હતી એટલી મેં અને પહેલા ક્યારેય નથી જોઈ. અને હું પણ ખૂબ ખુશ હતો. એ મારી સામે આવી અને નીચું જોઈને ઊભી રહી ગઈ. મેં પૂછ્યું, કેમ? રોજ ઝાંસીની રાણી બનતી શાહીન આજ બકરી બની ગઈ છે. એ વાત પર એને મારો હાથ પકડ્યો અને એ આંખોના આંસુ મારા હાથ પર ચમકી ઉઠ્યા. અરે શું થયું? મને તો એમ કે તું બહુ ખુશ હશે જો તું કોઈ નિર્ણય પરાણે ના લેતી. હા, મારી ખુશી માટે. તું ખુશ ના હોય તો આ વાત અહીં પતાવીએ. ચૂપ પાગલ. એટલું કહી એને આસપાસ કોઈ જોઈ ના જાય એનું ધ્યાન રાખી મને હળવું આલિંગન આપ્યું અને બોલી કે આંસુ તો ખુશીના છે. તે કાલ જે પણ કહ્યું એના લીધે મન આટલી હિંમત આવી. નહીં તો આ વાત હંમેશા મારી અંદર જ દફન રહેતી અને હું તારી સામે ક્યારેય મારા પ્રેમનો ઇઝહાર ના કરી શકી હોત. તે જે કહ્યું એ મને મંજૂર છે. આજથી મારી જિંદગીના 5 વર્ષ તારા. ઓય, તારું વાક્ય સુધારતો. આપની જિંદગીના 5 વર્ષ એમ બોલ. અભય શાહીનને ખીજાતા બોલ્યો. અને જો શાહીન, આપણે એ રીતે સાથે જીવવાનું કે આપણી ફેમિલીની અને આપણી
બદનામી ના થાય અને આપણા પ્રેમનું સાતત્ય જળવાઈ રહે. એકબીજાની મર્યાદાનું ધ્યાન રાખવાનું. હા, મને મંજૂર છે. ચાલ હવે પેલા કાગળ પર તું સાઇન કર અને હું પણ મારી સાઇન કરીશ. અચ્છા તો લાવ પેન. એમ કહી મેં એના હાથમાંથી પેન લઈ અને મારી સાઇન કરી અને એને પણ પોતાની સાઇન કરી. આ જો એ કાગળ અને કાર્ડ હજી પણ મેં સાચવી રાખ્યું છે. અભયે નિરાલીને એ કાગળ અને કાર્ડ બતાવવા કહ્યું. આ બધું સાંભળી નિરાલીની આંખમાંથી આંસુ સરી પડ્યા. અરે નીરુ, કેમ રડે છે યાર? તને રડાવવા માટે તો હું આ બધું નથી કહી રહ્યો ને. અરે હા ભાઈ, એ તો એમ તારા લીધે નથી રડતી, પણ એક વ્યક્તિ તરીકે આપણી જે મજબૂરીઓ છે એના માટે રડું છું. ઓકે, તો હવે આગળ હું કંઈ નહીં કહેવાનો તને, નહીં તો તું વધુ રડીશ. ના હો, ચાલ નથી રડતી. જો હવે તો બોલ, આગળ શું થયું? પ્રોમિસ, હું નહીં રડું હવે. ઓકે, ચાલ તો સાંભળ. એ પછી તો અમે મસ્ત જીવી આવ્યા. દિવસ એના નામથી સ્ટાર્ટ થતો અને રાત એના ગુડ નાઇટના મેસેજથી. કોલેજ તો સાથે જ હતા અને એ પછી સાથે જોબ પણ સ્ટાર્ટ કરી દીધી એ જગ્યા પર. એટલે આખો દિવસ તો એકબીજાની સાથે જ જતો. આમ ને આમ એ 3 વર્ષ ક્યાં વીતી ગયા એ ખ્યાલ જ ના આવ્યો. પણ કોલેજના એ 3 વર્ષ તો વીતી ગયા. હવે શું કરવું એ ચિંતાનો વિષય હતો. હજી બીજી 2 વર્ષ સાથે જીવવાના બાકી હતા અને સાહિનના તો લગ્નના માંગાઓ પણ આવવા લાગ્યા હતા અને કોલેજ પતે એટલે એના લગ્ન કરાવી દેવાની વાતો પણ એના ઘરમાં થઈ રહી હતી. કોલેજના છેલ્લા દિવસે એ મારી પાસે આવી અને ખૂબ જ રડી કે હવે શું કરવું. મેં એને શાંત કરી અને કહ્યું કે હું કોઈ રસ્તો શોધું છું. તું તારા ઘરે જા અને શાંત રહી દે. પછી શું થયું? તે કોઈ રસ્તો શોધ્યો કે નહીં? આ નિરાલી, અમે વિચાર્યું કે આગળ ભણવા માટે એ એના પપ્પા પાસે 2 વર્ષનો સમય માંગશે અને એ 2 વર્ષ પછી એના મમ્મી પપ્પા જે કહેશે એ કોઈ પણ સવાલ વિના કરશે. પહેલા તો એના પપ્પા નહોતા માનતા, કેમ કે આગળ ભણવા માટે મોટા શહેરમાં જવું પડે એમ હતું અને એ માટે એનું ફેમિલી તૈયાર નહોતું. પણ એ જીદી હતી અને એની જીદ આગળ એના પપ્પા માની ગયા અને એને 2 વર્ષ માટે ઘર બહાર રહેવાની મંજૂરી મળી ગઈ. બસ આમ અને આમ બીજા 2 વર્ષ સાથે રહેવાનો ચાન્સ મળી ગયો. અમારું એડમિશન એક જ કોલેજમાં હતું પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હતું અને એવું પણ નહોતું કે અમે ભણવાના બહાના હેઠળ ખાલી સાથે જ ફરતા હતા. ભણવામાં પણ સારામાં સારું ધ્યાન આપતા હતા અને કંઈ ના સમજાય તો એકબીજાને મદદ પણ કરતા હતા. અને રાત્રે આવી જ રીતે કોઈ બ્રિજ પર બેસી અને ઠંડી હવાની મજા માણતા. એ ઘણીવાર કહેતી મને કે ભાઈ તું શું કરીશ આખી જિંદગી? એકલા ના જાય, તું પણ કોઈ સારી છોકરી જોઈ મેરેજ કરી લેજે. સાહિલ, જિંદગી એકલા પણ નીકળે અને સારામાં સારી નીકળે. ખાલી મને એકલું ના ગમે એટલે હું કોઈ પણ સાથે મેરેજ કરી લઉં એ વ્યાજબી ગણાય. અને મારા તો ઘણા ડ્રીમ્સ અને ગોલ્સ છે, એ બધા હું પૂરા કરીશ. અચ્છા, એવા કયા ડ્રીમ્સ છે તારા? જરા જણાવતો મને. અરે આટલું ભણ્યા તો કંઈક કરીશું જ ને. એક મોટી ફેક્ટરી ખોલીશ, એમાં ઘણા કર્મચારીઓ હશે અને હું આરામથી મારી એસી ઓફિસમાં બેઠો બેઠો બધાને ઓર્ડર આપીશ અને રાત્રે મિત્રો સાથે પાર્ટીઓ કરીશ અને કેરમ રમીશ. બસ મજાની લાઈફ. અભય, આમ જિંદગી ના નીકળે. સાહિલ ઉદાસી ભરી નજરે અભયને જોઈ અને બોલી, નીકળે અને હું જીવીને બતાવીશ, એ પણ સારામાં સારી રીતે. આ 5 વર્ષના સાથમાં હું આખી જિંદગી જીવી લઈશ અને બાકી તો ખાલી વર્ષો કાઢવા જેવી વાત બાકી રહી. તો એ તો આ મીઠી યાદોના સહારે આમ નીકળી જશે. અને જ્યારે ઉદાસ થઈશ અને એકલું લાગશે ત્યારે આવા જ
કોઈ પુલ પર બેસી અને તેને યાદ કરી લઈશ અને તારો સાથ મહેસૂસ કરી લઈશ. હવે ચૂપ, એકદમ ચૂપ. અત્યારે આવી વાતો નહીં કર. કાલ શું થશે એ ચિંતામાં આજની આ મીઠી પળો વેઠવી ના. અત્યારે સાથે છીએ. તારો હાથ મારા હાથમાં છે અને બીજા હાથમાં આ ગરમ ગરમ ચા હશે. તો બસ એનો આનંદ ઉઠાવો. આમ ને આમ એ 2 વર્ષો પણ વીતી ગયા. કહેવાય છે ને કે સારો સમય સાથે પાંખો લઈને આવે છે. બસ એમ જ થયું. એમ આ સારા દિવસો ક્યાં વીતી ગયા એ ખબર જ ના રહી. અને આ 2 વર્ષમાં અમે અમારી બધી ઈચ્છાઓ અને એકબીજાના બની શકે એટલા બધા સપનાઓ પૂરા કર્યા. અને જે દિવસે એ શહેરમાં અમારો છેલ્લો દિવસ હતો, એ આખો દિવસ અમે એકબીજા સાથે પસાર કર્યો. આખો દિવસ અમે સાથે રહ્યા, બધી મનગમતી જગ્યાઓ પર ફર્યા, સાથે જમ્યા અને બહુ બધા ફોટાઓ ક્લિક કર્યા. રાતે 12 વાગ્યાની બસ હતી અને બંને અલગ અલગ બસમાં જવાનું હતું. એ રાત્રે આવી જ રીતે આવા જ એક પુલ પર એ મને પકડીને ખૂબ જ રડી અને મેં એને રડવા પણ દીધી. કેમ કે એ રડી લેતી ને તો બીજા દિવસનો મજબૂત બનીને સામનો એ વધુ મજબૂત બનીને કરી શકતી. મને તો મારું પણ હતું કે ખૂબ રડું એને પકડીને, પણ હું ના રડી શક્યો કેમ કે મારે એને સાચવવાની હતી. મને તો પછી કોઈ દબાણ કરવાનું ના હતું મેરેજ માટે કે કોઈ જોડે પરાણે લગ્ન કરવા માટે. પણ એને તો મારાથી છૂટા પડ્યા પછી જ્યાં એને ફેમિલી કહે એને અપનાવવાની અને જિંદગી એની સાથે કાઢવાની હતી. એટલે જો હું કમજોર પડું તો એ સહી ના શકે, માટે મારે તો એને હિંમત આપવાની જ રહી. બસ એ દિવસે અમારા બધા ફોટાઓ, બધી ગિફ્ટ, બધી યાદો એને મને એ પુલ પર આપી અને કહ્યું કે આ બધું સાચવજે. જો જિંદગીમાં ક્યારે પાછા મળ્યા તો આ બધું પાછું જરૂર માગીશ. ઓકે કહી એ બધું મેં લઈ લીધું અને પછી એને જાતે જ એ બસમાં બેસાડી અને મારા હાથે એને મારી જિંદગીમાંથી મેં વિદાય આપી. એના ગયા પછી હું પોતાને સંભાળી ના શક્યો અને એ પુલ પર આખી રાત બેસી રહ્યો અને ખૂબ રડ્યો અને સવારની બસમાં ઘર તરફ આવવા રવાના થયો. બસ એ પછી તો એની દુનિયામાં શું થઈ રહ્યું હતું એ કંઈ ખ્યાલ મને હતો નહીં અને એને પણ એવું જ હતું. ક્યારેક ઓફિસના કામકાજથી એની ઘરે જવાનું થતું તો પહેલાની જેમ એક ફ્રેન્ડ તરીકે થોડી વાતો કરી લેતા બસ, અને ક્યારેક રસ્તામાં મળી જતા તો સ્મિતની આપેલી કરી લેતા. એ પછી 6 મહિનામાં તો એના નિકાહ પણ થઈ ગયા. એ મારા પપ્પાના મિત્રની દીકરી હતી એટલે એના લગ્નનું આમંત્રણ પણ મળ્યું હતું. પણ હું કેમ જતો નિરાલી? એને આમ કોઈ જોડે જોઈ શકતો અને એ પણ મને જોઈને ખુશ રહી શકી હોત. એટલે હું એ દિવસે ઓફિસના કામથી બહાર ગામ જતો રહ્યો. બસ એ પછી મેં એને ક્યારેય જોઈ પણ નથી અને એ ક્યાં છે, ઠીક છે કે નહીં એ પણ મને ખબર નથી. એટલી ખબર હતી કે એના મેરેજ મુંબઈ થયા હતા. ઓહ ભાઈ, આઈ એમ સો સોરી. નિરાલી પોતાનું દુઃખ વ્યક્ત કરતા બોલી, અરે તું કેમ સોરી કે છે? તારો શું વાંક એમાં? વાંક તો આ સમાજનો અને આપણો બધાનો. જો હું છોકરો છું એટલે હું જીદ કરું કે મેરેજ નથી કરવા, એકલો જ રહીશ, તો બધા થોડા દિવસ દુઃખી રહ્યા અને પછી એ નહીં માને એમ કહી અને બધાએ પોતાનું મન મનાવી લીધું. પણ જો એક છોકરી આમ કે ને તો આ દુનિયા કેટલા સવાલો કરે અને ઇમોશનલ બ્લેકમેલ કરે એ છોકરીને અને એના ફેમિલીને. હા ભાઈ, યુ આર રાઈટ. પણ હવે શું કરીશ? આખી લાઈફ આમ જ એના વિના જ? અરે નિરાલી, એની સાથે જીવું છું લાઈફ. અત્યારે સવારે ઉઠીને પહેલા એને જાવું છું અને રાત્રે સૂતા પહેલા. અને પ્રેમનો અર્થ એ નથી કે સાથે જ રહેવું, અલગ રહીને પણ પ્રેમ તો કરી શકાય. અને આટલા વર્ષોમાં મને ક્યારે એ વિચાર પણ નથી આવ્યો
કે હું એના સિવાય કોઈ બીજી સાથે મેરેજ કરી શકું, કે મારે મેરેજ કરવા જોઈએ. હું બસ મારી લાઈફમાં ખુશ છું. કેટલું છે મારી પાસે ફરવા માટે અને આ એક લાઈફ માટે એટલું કાફી છે. ઓકે, ચાલ મારી વાત પૂરી થઈ. હવે તું જા તારા ઘરે અને મને એની યાદોમાં બીજી રહેવા દે. એમ કહી અભયે નિરાલીને હાથ પકડી પુલ પરથી ઉતારી અને હા જાઉં છું. ધક્કા કેમ મારે મને તું? નિરાલીએ જવા માટે પગ ઉપાડ્યો, પણ એ પાછી વળી અને અભયને એક હળવું આલિંગ આપી અને કહ્યું કે બધું ઠીક થઈ જશે. એને એ પછી એ ત્યાંથી ચાલી ગઈ અને અભય પાછું સાહિલની યાદોમાં ખોવાઈ ગયો. એ પછી ઘણો સમય આમ ને આમ વીતી ગયો. અચાનક એક દિવસ નિરાલીએ અભયને કોલ કર્યો અને કહ્યું કે મારે તને અત્યારે જ મળવું છે. જ્યાં હોય ત્યાંથી તું ગાર્ડન પર આવ. અરે પણ શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે? અભયે નિરાલીનો ગુસ્સો જોઈ અને પૂછ્યું, એ બધું તું સારી રીતે જાણે જ છે. મેં તને કીધું ને કે તું આવ. બસ ઓકે, થોડી વારમાં આવું. એમ કહી અભય ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પોતાની ગાડી કાઢી અને ગાર્ડન તરફ દોડાવી. અભય ગાર્ડન પર પહોંચ્યો અને અંદર ગયો તો સામે નિરાલી ઊભી હતી. ચાલ બેટા, થઈ જા તૈયાર. આજ તો બહુ ખીજાવાની છે મને. અભય મનોમન બોલ્યો, અરે હા બોલ, શું થયું? કેમ તે મને આટલી જલ્દી બોલાવ્યો અહીંયા? વાહ વાહ, જોતો જવાબ. બિહેવ તો એમ કરે જાણે તને કઈ ખબર જ છે નહીં. અરે પણ નિરાલી તું કઈ બોલ નહીં તો મને કેમ ખબર પડશે કે વાત શું છે? જાણે કોઈ વાતની ખબર જ ના હોય. એમ અભય અજાણ થઈને બોલ્યો, તું મારા ઘરે ગયો હતો અને તે મારા મમ્મી પપ્પાને એમ કીધું કે તારા ધ્યાનમાં કોઈ છોકરો છે મારા લગ્ન માટે. બોલતો હા કે ના? ઓહ, એ વાત માટે. આ તો શું, હું તારા લગ્નની વાત તને કરું તો આટલી ફોરવર્ડ થઈ ગઈ? અભય મજાક કરતા બોલ્યો. મજાક નહીં અભય. ઓકે નિરાલી તો બોલ, એમાં ખોટું શું છે? એ છોકરો સારો છે, હું એને સારામાં સારી રીતે ઓળખું છું અને મેં તને એમ ક્યાં કહ્યું છે કે તું એની સાથે લગ્ન કરી લે? પહેલા એને એકવાર મળી લે, વાતચીત કરી લે, પછી ગમે તો જા કહેવાની. બાકી ના કહીશ તો હવે તને કોઈ પરાણે કઈ લગ્ન મંડપમાં બેસાડવાનું તો છે નહીં. પણ હું એમ કહું છું કે લગ્નની જરૂર છે તું જ કહે ને કે લગ્ન એ જિંદગીનો એક ભાગ છે, પૂરી જિંદગી નહીં. હા એ વાત સાચી, પણ એનો મતલબ એ નથી કે લગ્નના વિરોધમાં છું. મારો કહેવાનો મતલબ એ હતો કે ઘણા લોકો બસ લગ્નને જ પોતાની જિંદગી માની અને આખી જિંદગી પોતાની ફેમિલી અને બાળકોના નામે કરી દેતા હોય છે. અને તારે તો લગ્નને તારી આ લાઈફનો એક ભાગ જ બનાવવાનો છે. પૂરી જિંદગી થોડી બનાવી છે. એ સિવાય તો તારી લાઈફમાં ઘણું છે. આ બધું તારે છોડવાની જરૂર નથી. પણ અભય, નિરાલીએ પ્રશ્નાર્થ ચહેરે અભય સામે જોયો અને બોલી, પણ નહીં નિરાલી, આ તારી લાઈફ છે. એકલા પણ લાઈફ જીવી શકાય અને કોઈના સાથથી પણ જીવી શકાય. લગ્નને હું જરૂરી નથી માનતો, પણ લાઈફને એક ચાન્સ આપવામાં કઈ ખોટું પણ નથી ને. અને તારો ભાઈ શું, તારા માટે તને ગમે અને તને સાચવે એવું જ કોઈ ગોતીશ ને હું તો બોલ, હવે મળીશ કે નહીં? હા તું કહે છે તો મળી લઈશ, પણ તને ગમે અને મેળ પડે તો જ આગળ વધશે વાત. બાકી એ છોકરો રિજેક્ટ. બસ ઓકે સારું. નિરાલી ગુસ્સામાં બોલી, અરે યાર હવે તો ગુસ્સો છોડને, સ્માઇલ આપ. આ વાત પર એ બંને હસી પડ્યા. થોડા દિવસોમાં નિરાલીના લગ્ન લેવાયા અને એને પોતાના સાસરે મોકલવાની તૈયારીઓ થવા લાગી. અભયે એક ભાઈ તરીકેનો પોતાનો સંબંધ બખૂબી નિભાવ્યો હતો. એક સાંજે એ અને નિરાલી બંને એના ઘરની છત પર બેઠા હતા. નિરાલી અભયને જોઈને બોલી, અભય, સંબંધો કેટલા અજીબ હોય છે નહીં? કેમ, હવે વળી શું થયું તને?
લગ્ન કરવાનો ઈરાદો માંડી તો નથી વાળ્યો ને. તે ઓલો બિચારો શું કરશે યાર? શું ભાઈ, તું પણ હવે કઈ ઈરાદો નથી બદલ્યો. હું તારા અને મારા રિલેશનની વાત કરું છું. હું તને ઓળખતી પણ નહોતી, અને છતાં પણ તે મારો જીવ બચાવવાથી લઈને મારા પાછા લગ્ન કરાવવા સુધીની બધી જ જવાબદારી એક ભાઈ તરીકે સારામાં સારી રીતે નિભાવી અને પૂરી કરી. આ બદલ તારો હું જેટલો આભાર માનું એ ઓછો છે. બધા કહે છે ને કે જ્યારે એક વ્યક્તિ તમારો હાથ છોડે ત્યારે ભગવાન કોઈને મોકલી આપતું હોય છે. તમારો હાથ પકડવામાં મારા માટે એ તો તું છે. ઓય ચૂપ કર, તું પોતે પણ રડીશ અને મને પણ રડાવીશ. પણ હવે હું શું કરીશ? મારે કોઈ બીજી નિરાલી ગોતવી પડશે ને. આટલા વર્ષો તો તારી પાછળ નીકળી ગયા. હવે તું ઠેકાણે પડીશ તો મારે બીજું કોઈ કામ ગોતવું પડશે ને. જાને હવે પાગલ, તારી વાત આવી જ હોય. ચાલ હવે હું જાઉં, એમ કહી અભય ત્યાંથી નીકળી ગયો. બસ એ પછી નિરાલી લગ્ન કરીને જતી રહી. એની વિદાય વખતે અભય ખૂબ રડ્યો, પણ એ ખુશીના આંસુ હતા. એ પછી અભય પોતાના કામમાં અને ફેક્ટરીમાં મશગુલ રહેવા લાગ્યો, અને પોતાનો બિઝનેસ ખૂબ વધારી દીધો હતો, અને સમાજ સેવાના કામો પણ એ કરતો. એકલો હતો, કોઈની ચિંતા તો હતી નહીં, એટલે કામ કરતો અને ફર્યા કરતો. આ વાતને આશરે 30 વર્ષ જેવું થવા આવ્યું હશે. અભય એક ઓલ્ડ એજ હોમમાં સૂઈ રહ્યો હતો, અને અચાનક કોઈના ગેડાના અવાજથી એ જાગી ગયો, અને બહાર નીકળીને એને ઝઘડો કરી રહેલા બધાને છૂટા પાડ્યા. અને એ પછી પોતે ફ્રેશ થવા ગયો, અને થોડી વાર પછી ઓફિસમાં ગયો તો ત્યાં કેટલાક રિપોર્ટર એનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા. નમસ્તે સર, કેમ છો તમે? રિપોર્ટર ઊભા થયા અને અભયને જોઈને બોલ્યા. અભયે એમને બેસવા માટે ઈશારો કર્યો, અને પોતે પણ પોતાની રિવોલ્વિંગ ખુરશી પર બેસી ગયો. ઇન્ટરવ્યૂ પત્યા પછી એક રિપોર્ટરે પૂછ્યું કે સર, તમે તો આટલા ધનવાન છો, તમે તો સારામાં સારા બંગલામાં રહી શકો છો, તો તમે અહીં કેમ રહો છો? તમારી ફેમિલી સાથે કેમ રહેતા નથી? અરે, મારું કોઈ ફેમિલી નથી. માતા પિતા હતા એ જતા રહ્યા, અને મેં લગ્ન કર્યા નથી, એટલા એ બંગલામાં એકલા રહેવા કરતા આ બધા લોકો વચ્ચે રહેવામાં મને સુકૂન મળે છે. અને હું એમની સાથે રહીને ચેક કરું છું કે એમને બધી સુવિધાઓ સરખી તો મળી રહી છે ને, કોઈ કમી તો નથી ને. અને એ ત્યાં સુધી ખ્યાલ ના આવી શકે જ્યાં સુધી હું એમની એમ જીવું નહીં. એટલે મને અહીંયા રહેવું વધુ પરવડે છે. ઓકે સર, થેન્ક યુ કહી એ રિપોર્ટર એ અભયની વિદાય લીધી. અને અભય બાલ્કનીમાં ઊભો પોતાના ઓલ્ડ એજ હોમમાં લોકોને ખુશ જોઈ પોતે પણ પોતાના પર ગર્વ અનુભવી રહ્યો હતો. એવામાં એના ફોનની રિંગ વાગી. એને જોયું તો મુંબઈ સ્થિત એના ઓલ્ડ એજ હોમના સંચાલકનો ફોન હતો. હા બોલ, શું થયું? અભયે ફોન ઉપાડતા કહ્યું, સર, થોડી પ્રોબ્લેમ થઈ છે પ્રોપર્ટીના પેપર્સના મામલામાં. શું તમે જેમ બને એમ જલ્દી અહીં આવી શકો છો? ઓકે, હું સાંજ સુધીમાં ત્યાં આવી જઈશ, એમ કહી અને અભયે ફોન મૂક્યો અને જવાની તૈયારીઓ કરવા લાગ્યો. અભય સાંજ સુધીમાં મુંબઈ પહોંચી ગયો. એની ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી, જ્યાં બહાર જ એક કાર એની રાહ જોઈને ઊભી હતી. અભય એ ગાડીમાં ગોઠવાયો અને પોતાના ઓલ્ડ એજ હોમ પર પહોંચ્યો, અને ઓફિસમાં જઈ એ પોતાની રિવોલ્વિંગ ચેરમાં બેસી ગયો, અને પછી બધી લીગલ મેટર સંચાલક પાસેથી સમજી લીધી. અભય હંમેશા આવી રીતે ત્યાં જાય તો એ કોઈ હોટલમાં રોકાવાને બદલે ત્યાં જ રહી અને બીજા બધા સાથે વૃદ્ધાશ્રમમાં જ રોકાતો. આજ પણ એ ત્યાં જ રાત રોકાયો. એના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. સવારે જ્યારે એની આંખ ખુલી તો એને સામે જોયું તો દરવાજાની
એક તિરાડમાંથી એને એક ચહેરો નજરે પડ્યો. વાળમાં સફેદી અને સીધો સાદો કોટનનો ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર એ જ ખુમારી. અરે આ તો એ જ. અરે ના ના, એ અહીંયા ક્યાંથી હોય? એમ પોતાની જાતને કહી અને સપનું સમજી અને આંખો બંધ કરી દીધી અને પડખું ફેરવી સૂઈ ગયો. પછી કે એક સવારે 10 વાગે ઉઠ્યો અને એને ત્યાં કામ કરતા કર્મચારીને પોતાના માટે નાસ્તો લેવા મોકલ્યો. થોડી વારમાં એક સ્ત્રી એના રૂમમાં નાસ્તો લઈને આવી અને બોલી, ઉઠી ગયો તું? જો તારા માટે તારો ફેવરિટ નાસ્તો લાવીશું, જલેબી અને ફાફડા તીખા મરચા સાથે અને ગરમા ગરમ ચા. અભય તો સ્તનબંધ થઈ આ બધું જોઈ જ રહ્યો. એ શું બોલી રહી હતી એ તો એને સંભળાતું જ નહોતું. બસ એ તો એકટીસે એને જોઈ રહ્યો હતો. હવે આમ આંખો ફાડી ફાડીને મને જોવાની જરૂર નથી. તું કઈ કોલેજ સ્ટુડન્ટ નથી. હવે અભયને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. એને પોતાની આંખો પટપટાવી ચેક કરવા માટે કે આ સપનું તો નથી ને? તું સપનું નથી જોઈ રહ્યો અભય, આ હું જ છું. ઓળખે છે કે ભૂલી ગયો? સાહિન તું? અભય આશ્ચર્ય અને સુખદ આઘાત સાથે બોલ્યો, ચાલો નામ તો હજી યાદ છે તને મારું, પણ તું અહીંયા કેમ? તું શું કરે છે અહીંયા? અરે બસ બસ, બધું કહીશ. થોડી શાંતિ રાખ જરા. પહેલા નાસ્તો કરી લે, એ પછી નિરાતે બધું કહીશ. ત્યાં સુધીમાં હું મારું કામ પતાવી આવું. અરે ના, તારે ક્યાંય જવું નથી. પેલા જવાબ આપતો. અરે ક્યાંય ભાગી નહીં જાઓ, હું શાંતિ રાખ, અડધા કલાકમાં આવું છું. એમ કહી સાહિન ત્યાંથી જતી રહી અને અભયને વિચારોમાં મૂકી ગઈ. સાહિનના ગયા પછી અભયે વૃદ્ધાશ્રમના સંચાલકને પોતાની પાસે બોલાવ્યા અને સાહિન વિશે બધી પૂછતાછ કરી. સર, આ બહેન તો છેલ્લા 1 વર્ષથી અહીં જ રહે છે, પણ એમનો સ્વભાવ બહુ સારો છે. બીજા બધાની ખૂબ સેવા કરે છે, બધા સાથે પ્રેમથી રહે છે. સંચાલકે અભયને કહ્યું, એમના ફેમિલી વિશે તમને કંઈ ખબર છે? અભયે સંચાલકને પૂછ્યું. ના સર, બીજી તો કંઈ જાણકારી નથી એમના વિશે. ઓકે, તમે જઈ શકો છો. એમ કહી અભયે તેમને રવાના કર્યા અને પછી પોતે આતુરતાથી સાહિનની રાહ જોઈ રહ્યો, કેમ કે એના સવાલોનો જવાબ બીજું કોઈ આપી શકે એમ હતું નહીં. હવે સાહિનની રાહ જોતા જ એ ઓફિસમાં આમથી તેમ આટા મારી રહ્યો હતો. એને આવતી જોઈ એ તરત જ પોતાની ખુરશી પર બેસી ગયો અને બોલ્યો, ચલ બોલ, હવે મારા બધા સવાલોનો જવાબ આપ. ચલ. હા હા, બોલું છું, નિરાત રાખ. એટલું કહી સાહિન હજી તો કંઈ બોલવા જતી હતી ત્યાં એક વ્યક્તિ અંદર આવી અને કહ્યું કે સર, વકીલ સાહેબ તમને મળવા આવ્યા છે અને એમને મોડું થાય છે, તો જરા જલ્દી આવવા કહ્યું છે તમને. અરે એમને કહી દે કે કાલ આવે એમ. હવે ગુસ્સા સાથે બોલ્યો, સર, મને લાગે છે કે તમારે એમને મળી લેવું જોઈએ. આપણા આ વૃદ્ધાશ્રમના હિત માટે એ પહેલાં કરવું જોઈએ, અને હું તો અહીં જ છું. આપણે પછી વાત કરી લઈશું. એમ કહી સાહિન ઓફિસની બહાર નીકળી ગઈ. અભય મનોમન બોલી ઉઠ્યો કે કેમ આવું થતું હશે કે દિલથી કંઈ ઈચ્છો તો એમાં આવી અડચણો તો આવે જ, પણ ભગવાનની મરજી. એમ કહી એને કામમાં મન પુરવવા ટ્રાય કરી. આખો દિવસ અભયનો એ કામમાં ને કામમાં જ ગયો દિવસ. રાત્રે જમીને એ બાલ્કનીમાં આટા મારી રહ્યો હતો. એની આંખો આખા વૃદ્ધાશ્રમમાં સાહિનને શોધી રહી હતી. આજ આખો દિવસ એ બહુ જ બેચેન રહ્યો હતો. ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો. મને શોધી રહ્યો છે. એને પાછળ જોયું અને જાણે એને અત્યારે નિરાંત મળી હોય એમ એક ઊંડો રાહતનો શ્વાસ લીધો. ક્યાં હતી તું યાર? આખો દિવસ હું તને ખબર છે કે મને જ્યાં સુધી આખી વાત ના સાંભળું ત્યાં સુધી શાંતિ જ ના મળે. હા ભાઈ, મને ખબર જ છે.
અને એટલે જ તો તને અહીં મળવા આવી જો. ચાલ બહાર જઈશું કોઈ પુલ ઉપર, ચા પીવાનું મન થયું છે. હા હા ચોક્કસ ચાલ, એમ કહી અભયે પોતાની ગાડીની ચાવી લીધી. તું નીચે જા, હું હમણાં આવું, એમ કહી શાહીન નીચે ગઈ અને બુરખો પહેરીને આવી અને અભયની ગાડીમાં બેસી ગઈ અને અભયે પોતાની ગાડી પુલ તરફ દોડાવી. જૂના દિવસોની યાદ તાજી થઈ ગઈ. અભય ખુશ થતા બોલ્યો, હા ભાઈ, પણ એ જૂના દિવસો બસ યાદ બનીને જ રહી જાય હંમેશા માટે. તું જરા પણ નથી બદલી શાહીન. અભય શાહીન તરફ નજર નાખતા બોલ્યો, હા પણ તું તો ઘણો બદલી ગયો છે ને, જો કેટલો ફૂલી ગયો છે. અને આ તારા વાળ ક્યાં ગયા? અરે ફૂલ્યો નથી, હા આને હેલ્થી કહેવાય. અને વાળ તો આ પ્રદૂષણને લીધે બગાડ્યા, બાકી તો સારું કરતા પણ સારા હતા, તને ખબર છે ને. બસ હવે પોતાની ખોટી તારીફો રહેવા દે. આમ એ બંને જણા ભૂતકાળની વાતો વાગોળતા રહ્યા. પુલ આવતા અભયે પોતાની ગાડી એક સાઈડ પાર્ક કરી અને પછી બંને જણાએ પુલ પર ચાલતા ચાલતા પુલની વચ્ચે પહોંચ્યા. તું બેસ, હું ચા લઈ આવું, મેં કહી અભય ગયો અને બે ચા લઈને આવ્યો અને શાહીનની બાજુમાં પુલની પાળી પર બેસી ગયો. બોલ હવે તારે શું પૂછવું છે? શાહીન અભય તરફ જોતા બોલી, તું વૃદ્ધાશ્રમમાં કેમ રહે છે? તારું ફેમિલી ક્યાં? તારા બાળકો અને તારો પતિ અને તારા મમ્મી પપ્પા ને એ બધા? મારા લગ્નની તો તને ખબર જ છે ને. એ પછી હું અહીં મુંબઈ આવી ગઈ અને થોડા વર્ષોમાં મારા મમ્મી પપ્પા પણ અહીં શિફ્ટ થઈ ગયા. સમય સાથે બધું થઈ રહ્યું હતું, બે બાળકો પણ થયા, જિંદગી ચાલી રહી હતી. અને આમ પણ જિંદગી જીવવાની ક્યાં હતી, કાઢવાની જ હતી, તો એ નીકળી રહી હતી. પણ ખુદાને એ પણ મંજૂર નહોતું. લગ્નના 12 વર્ષ થયા હશે જ્યાં મારા પતિનું એક એક્સિડન્ટમાં અવસાન થયું. શું કરવું એ સમજાતું નહોતું. જે જિંદગી નીકળી રહી હતી એ પણ હવે કેમ નીકળશે એ એક સવાલ હતો. પણ મારા પતિનું એમની ચાલતું નોકરીએ અવસાન થયું હતું એટલે એમની એ નોકરી મને મળી ગઈ અને બસ પછી એ જ લાઈફ ચાલુ થઈ ગઈ. પણ શાહીન, તો તે મને કંઈ કહ્યું કેમ નહીં? મેં તને કહ્યું જ હતું કે તને જ્યારે જરૂર પડશે હું હંમેશા તારી સાથે હોઈશ અને તારે મને ગોતવો નહીં પડે, હું તને અહીં જ મળીશ. હા પણ અભય મારા માથે જવાબદારી હતી, બે બાળકોની. એને મોટા કરવાના હતા અને એમને ભણાવવા ગણાવવા એ બધું મારે જ કરવાનું હતું અને એ બધી જવાબદારીઓ મારી હતી તો મારે જ પૂરી કરવી રહી. અને તારું પણ ફેમિલી હોય ને યાર. ફેમિલી મારું, ફેમિલીમાં હતું કોણ? હું, મમ્મી અને પપ્પા, બસ. તો તે સાચે લગ્ન નથી કર્યા? શાહીન આશ્ચર્યથી બોલી, તને શું લાગે છે તારો અભય પોતાની પ્રોમિસ તોડી શકે? બસ આટલો જ સમજી શકી તું મને? ના અભય, પણ તું તારા મમ્મી પપ્પાનું એકમાત્ર સંતાન હતું એટલે મને એમ હતું કે એમના માટે તે કર્યા હશે લગ્ન, જેમ મેં મારા મમ્મી પપ્પા માટે કર્યા એમ. ના શાહીન, એવું કશું નહોતું. મારા મમ્મી પપ્પાને ખબર જ હતી કે હું કેટલો જિદ્દી હતો એટલે એક હદ પછી એ પણ સમજી ગયા હતા કે હું નહીં માનું. એટલીસ્ટ મને એ તો ખબર જ છે કે અત્યારે આ જિંદગી જે છે જેવી છે એ બીજા કોઈના નિર્ણયોને લીધે નહીં પણ મારા નિર્ણયોને લીધે છે. પણ શાહીન, એ તો બોલ કે તું અહીંયા કેમ આવી આ વૃદ્ધાશ્રમમાં? અને તારા બાળકો ક્યાં? બે દીકરાઓ હતા એમને. એમના લગ્ન પછી પોતપોતાની રીતે રહેવું હતું અને એ લોકો મને સાથે રાખવામાં પણ એક મહિનાના વારા કરવાનું વિચારી રહ્યા હતા કેમ કે મને પેન્શન મળતું અને જો હું કોઈ એક સાથે રહું તો બધું પેન્શન કોઈ એકને જ મળે એટલે બંને ઝઘડતા અને મને એ ગમતું નહીં
એટલે હું જાતે જ અહીં રહેવા આવી ગઈ અને મારા પેન્શનમાંથી મારો ખર્ચો પૂરો કરું અને બીજા જરૂરતમંદોને પણ મદદ કરી શકું, જેમને મારી આટલા વર્ષોની તપસ્યાની કંઈ પડી નહોતી. એમની સાથે રહીને કે એમને પૈસા આપીને મારો શું ઉદ્ધાર થવાનો હતો? તો એ કોઈ તને મળવા પણ નથી આવતા. ના ભાઈ, છેલ્લા 1 વર્ષથી કોઈ આવ્યું નથી અને મેં જ સંચાલકને મનાઈ કરી છે કે મને કોઈ મળવા આવે તો કહી દે કે હું મળવા માંગતી નથી. તને ખબર હતી કે આ વૃદ્ધાશ્રમનો માલિક હું છું. હા, જ્યારે અહીં આવી બધી પૂછતાછ કરવા અને અહીં રહેવાનો નિર્ણય કર્યો ત્યારે મને જે ફોર્મ આપેલું એમાં તારું નામ હતું. એ મેં વાંચ્યું હતું એટલે અહીં જ રહેવાનું મન બનાવી લીધું હતું. તો કોઈને વાત કરીને મારો કોન્ટેક કરવાની ટ્રાય કેમ ન કરી હતી? અરે મને ખબર જ હતી કે તું અહીં આવશે જ ક્યારેક તો, અને તારા ચહેરા પરના આવા હાવભાવ હું ફોન કરત તો જોવા ના મળત ને. એટલે અને આપણું મળવાનું નસીબમાં હશે તો હું આ શહેરના આટલા વૃદ્ધાશ્રમમાંથી અહીં જ કેમ આવી? હા સાહેબ, આ વાત તો તારી સાચી, પણ હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે મતલબ? શાહીન પ્રશ્ન ચહેરે અભયને જોઈ રહી. શાહીન, હું તો એકલો જ છું અને હવે તું પણ. હવે તારે એ સમજવાનું છે કે આપણે હજી એક સાથે રહી શકીએ છીએ. અરે અભય, હવે આ ઉંમરે આવું સારું લાગતું હશે? શાહીન, તું હજી બીજાનો જ વિચાર કરીશ? આ જિંદગી તારી અને મારી છે. હવે તો બીજાનું વિચારવાનું બંધ કર. તું આ પહેલા તો તારા મમ્મી પપ્પા માટે જીવી, પછી તારા બાળકો માટે, હવે થોડું પોતાના માટે પણ જીવી લે. પણ અભય, આ ઉંમરમાં લગ્ન કરીએ તો કેવું લાગે? અરે સાહેબ, એ નિયમો સમાજે બનાવ્યા છે કે આ ઉંમરમાં બધા એ લગ્ન કરી જ લેવાના. પણ એ નિયમો શું વ્યાજબી છે? તમને ગમે કે ના ગમે, તમે ખુશ છો કે ના હોય, તમને એ વ્યક્તિ ગમતી હોય કે ના ગમતી હોય, પણ જો સમાજના બનાવેલ નિયમો સુધીમાં તમે લગ્ન ના કર્યા તો તમને બધા ગુનેગારની નજરે જોવે છે. એ શું વ્યાજબી છે? લગ્ન એ જીવનનો એક ભાગ છે, આખી જિંદગી નથી. અને દરેક વ્યક્તિ એ ભાગ એ ધારે ત્યારે સ્ટાર્ટ કરી શકે છે. તમારી મરજી હોય તો તમે મારી જેમ 60 વર્ષે પણ કોઈને પ્રપોઝ કરી શકો છો લગ્ન માટે. તો બોલ શાહીન, તારે શું કરવું છે? મારી જિંદગીના કેટલા વર્ષો બાકી છે એ તો મને ખબર નથી, પણ શું તું બાકીના વર્ષો મારી સાથે જીવવા તૈયાર છે? અને મારી સાથે રહીશ તો આ વર્ષો કાઢવા નહીં પડે, જીવવા મળશે ખુશીથી. હવે મને વિચારવાનો થોડો સમય જોઈએ. શાહીન ગંભીર થઈને બોલી. ઓકે, હું તને કાલ સવાર સુધીનો સમય આપું છું. તું વિચારીને જવાબ આપી શકે છે અને આજ પણ તારો જે જવાબ હશે એ મને મંજૂર હશે. એ આખી રાત શાહીન અને અભય માટે પહેલાની રાત જેવી જ વીતી હતી. એ દિવસે પણ અભયે કંઈ નક્કી કર્યું હતું અને શાહીનને હા કે ના કહેવાનું હતું. મમ્મી, તે અભયમાં મને ફોન કર્યો કે નહીં? હવે લગ્ન આટલા કેટલા દિવસો રહ્યા છે તો જો પછી એ પહોંચી પણ નહીં શકે. ટાઈમ પર રાજવીએ નિરાલીને ટકોર કરી કહ્યું, અરે હા બેટા, રોજ ભૂલી જવાય છે, ચાલ મારો ફોન લાવ, અત્યારે ફોન કરી દઉં અને એ તારો મામો ગમે ત્યાં હશે પણ ટાઈમે પહોંચી જ જશે. એટલું કહી નિરાલીએ પોતાના મોબાઈલમાં અભયનો નંબર સર્ચ કર્યો અને ફોન લગાવ્યો. હાલો, હા બોલો, કોણ? અભયે ઊંઘમાં જ ફોન ઉપાડ્યો અને જવાબ આવ્યો, અરે તું ક્યારથી આટલો ડાયો થઈ ગયો કે ફોનમાં મારી સાથે આટલી પ્રેમ અને માનથી વાત કરે? નિરાલી મજાક કરતા બોલી, અરે તું છે શું યાર, અત્યારમાં જગાડે તું મને? તારી આદત પહેલાથી જ આવી ખરાબ છે, આટલી સવારમાં ફોન કરતી હોય તું. નિરાલી, હા એ તો છે હો, અને તું આટલો વિચિત્ર છો તો તારી બહેન પણ
તારા જેવી જ હોય ને. અભય આ વાત પર બંને ખડખડાટ હસી પડ્યા. હવે જો ધ્યાનથી સાંભળ. તારી લાડકી ભાણેજ રાજવીના લગ્ન છે તો તારે વહેલામાં વહેલી તકે આવી જવાનું છે. અરે મારી લાડકીના લગ્ન હોય અને મામા મામેરું લઈને ના આવે એવું બને તે કઈ બનતું હશે? હું જરૂર આવીશ. બેન્ડ વાજા તૈયાર રાખજે અને એરપોર્ટ પર લેવા તારા એ ભૂલકડ પતિને મોકલી આપજે. બસ આ એમને કંઈ નહીં કહેવાનું. ઓકે ચાલ બાય, મારે ઘણા કામ છે પણ તું સમયે પહોંચી જજે. હા એમ કહી અને નિરાલીએ ફોન મૂક્યો. અભય ઉઠ્યો અને સાહિલના જવાબની રાહ જોવા લાગ્યો. એક્ઝામ આપવા જાય અને જેવું ફીલ થાય એવું આજ અભય ફીલ કરી રહ્યો હતો. જાણે જવાની એને પાછી મળી હોય. ડર એને એક જ વાતનો હતો કે પહેલાની જેમ સાહિલને અભય અને પોતાના પરિવારમાંથી પોતાના પરિવારને મહત્વ આપ્યું હતું એ આજ પણ એમ જ કરશે તો? એ અભયને નહીં પણ પોતાના બાળકોને પસંદ કરશે તો? હજી અભય આ બધા વિચારો કરી રહ્યો હતો ત્યાં સાહિલ એના રૂમમાં નાસ્તાની ટ્રે લઈને આવી અને ચૂપચાપ ટેબલ પર રાખી જતી રહી. અભય કંઈ સમજી ના શક્યો. એણે જોયું તો એ ટ્રેમાં એક કવર રાખેલું હતું. અભયે એ કવર હાથમાં લીધું અને ખોલ્યું. એ કવરમાં એક કાર્ડ હતું જેમાં આઈ લવ યુ લખેલું હતું અને એની અંદર એક કાગળ હતો. અભય અને એની સાથે રહેલી એક વ્યક્તિ એરપોર્ટ પર પહોંચી અને નિરાલીના પતિની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં એક કાર એની પાસે આવી અને ઊભી રહી અને એમાંથી એક વ્યક્તિ બહાર નીકળી અને બોલી, સો સોરી અભય, મારે આવવામાં લેટ થઈ ગયું. હું એક કામમાં હતો અને ભૂલી જ ગયો. યાર પ્લીઝ તું નિરાલીને ના કહેતો. હા નહીં તો એ મારી વાટ લગાડી દેશે. અરે હા હવે નહીં કહું. એને એમ કહી આ વ્યક્તિ અભયના ગળે લાગી અને અભય અને એની સાથે આવેલી બીજી વ્યક્તિ એની સાથે ગાડીમાં બેઠા અને નિરાલીના ઘરે પહોંચ્યા. ઘરમાં લગ્નને લીધે ખૂબ જ રોનક હતી. અભય અને એ બીજી વ્યક્તિ નિરાલીના પતિની સાથે એના ઘરમાં પહોંચ્યા. કેમ છે નીરુ? અભય લગ્નના કામમાં વ્યસ્ત નિરાલીનું ધ્યાન પોતાની તરફ દોરતા બોલ્યો, અરે તું આવી ગયો. એમ કહી નિરાલી ફટાફટ સીડીના પગથિયા ઉતરી અને અભય પાસે આવી અને અભયને ગળે લાગી અને અભય સાથે આવેલી વ્યક્તિને જોઈને બોલી, અરે આ તો એ જ છે ને, પણ એ અહીંયા તારી સાથે? નિરાલી આશ્ચર્ય સાથે બોલી, હા આ એ જ છે સાહિલ, તારી ભાભી, અને ભાભી છે તારી તો મારી સાથે જ હોય ને યાર. અભય હસતા હસતા બોલ્યો, પણ આ થયું કેમ? તે મને કંઈ કહ્યું પણ નહીં યાર. હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું. નિરાલી તો એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે ઘરમાં તો આવવા દઈશ કે અહીંયા જ ઊભા રાખવા છે? એ બંનેને પ્યારથી નિહાળી રહી. નિરાલીને જોઈ અને અભય બોલ્યો, અરે આવો આવો. એમ કહી નિરાલીએ બંનેનો હાથ પકડી અને અંદર લઈ ગઈ અને અભયે નિરાલીને પોતાના અને સાહિલ વિશે બધી વિગતવાર વાત કરી. એ દિવસે જ્યારે અભયે સાહિલનું કવર પોતાના હાથમાં લીધું એમાંથી એક કાર્ડ નીકળ્યું અને એમાં આઈ લવ યુ લખ્યું હતું અને એ કાર્ડ વચ્ચે એક કાગળ હતો. અભયે એ કાગળ હાથમાં લીધું અને કાગળ ખોલીને વાંચવા લાગ્યો. ડિયર અભય, મેં તારી સાથે ઘણો અન્યાય કર્યો છે. મારા લીધે તે તારી જિંદગીનો એક આખો ભાગ તારી જિંદગીમાંથી બાકાત કરી દીધો છે અને આ બધામાં તારો તો કોઈ વાંક જ નહોતો. તો તે તો જે કહ્યું હતું એ બધું નિભાવી બતાવ્યું. મને એમ હતું કે તું થોડા વર્ષોમાં બધું ભૂલી જશે અને મારી જેમ પરિવારના પ્રેમ અને દબાણને વશ થઈ અને લગ્ન કરી લેશે અને તારી જિંદગી સરખી શરૂ કરી દેશે. પણ તું ના જ માન્યો. હા,
હું ખરેખર બહુ નસીબદાર છું કે તારા જેટલો પ્રેમ કરવાવાળી વ્યક્તિ મને મળી, અને તારા માટે બદનસીબ પણ છું કે તને મારા લીધે આટલા વર્ષો એકલા રહેવું પડ્યું. હું તારી સાથે નહોતી તો પણ તું મારા માટે અને આપણા પ્રેમ માટે આટલું લડ્યો. તો હવે મારે પણ તારા માટે નહીં પણ આપણા માટે કંઈક કરવું છે. અભય, હું તારી જિંદગીનો એ ભાગ બનવા માંગુ છું કે જે તે જીવ્યો નથી. હું તારી સાથે મારી જિંદગીના બાકીના બધા વર્ષો જીવવા માંગુ છું. હા અભય, હું તારી બનીને રહેવા માંગુ છું. તારી અને ફક્ત તારી. સાહેબ, તું 60 વર્ષ પણ લવ લેટર સારું લખે છે. હા સાહેબ. અભયની વાત પર અભય, નિરાલી અને સાહિલ ત્રણેય ખડખડાટ હસી પડ્યા. મિત્રો, આજે અહીંયા વાર્તા સમાપ્ત થઈ છે. તમે અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, તમને વાર્તા ખરેખર ગમી હોય તો અમને કોમેન્ટમાં કહેજો અને લાઈક કરી શેર કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.